હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવી ગાજરની બરફી બનાવવાની છે. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરીને મારી ચેનલ ખુશી કુકિંગને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસીપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો. તો ગાજરની બરફી બનાવવા માટે મેં અહીં ગાજર લીધેલ છે, તેને છાલ ઉતારીને એકદમ રેડી કર્યા છે. ત્યારબાદ હવે આપણે તેને નાના નાના ટુકડા કરીને તૈયાર કરીશું. તો હવે આપણા નાના ટુકડા થઈને એકદમ રેડી છે. તો હવે આપણે એક પેન લઈશું, તેમાં થોડું પાણી ગરમ થવા માટે મૂકી દઈશું. તો આપણું પાણી ગરમ થાય ત્યારબાદ હવે આપણે તેમાં ગાજર છે તેને બાફવા માટે મૂકી દેવાના છે. તો વરાળની રૂપે ગાજરને બાફવાના છે, તો તે માટે અહીં નીચે પાણી આપીશું. પાણીની વરાળથી આપણે ગાજર બાફવાના છે. તો હવે બંધ કરી દઈશું. થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણા ગાજર એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. તો તમે ચેક કરી લેવાનું કે ગાજર બફાઈ ગયા છે કે નહીં. તો આપણે ગાજર એકદમ સારી રીતે બફાઈને રેડી થઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તેને બહાર કાઢી લઈશું. તો હવે એક મિક્સર જાર લઈશું. મિક્સર જારમાં આપણે જે બાફીને ગાજર રાખ્યા છે તે બધા જ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં આપણે 1 કપ ખાંડ એડ કરવાની છે. ખાંડ એડ કર્યા બાદ હવે આપણે તેમાં 1 મોટી ચમચી કોર્નફ્લોર એટલે કે મકાઈનો લોટ એડ કરી દઈશું. તો આ બંને વસ્તુ એડ કર્યા બાદ હવે આપણે તેમાં થોડું પાણી એડ કરી દઈશું. જરૂર પ્રમાણે પાણી એડ કરવાનું છે. ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણું થીક એવું બેટર બનીને રેડી છે. તો હવે આપણે કઢાઈ લઈશું, તેમાં તે બેટર એડ કરી દઈશું અને તેને ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા મૂકી દઈશું. તો તમારે ગેસની એકદમ ફ્લેમ ધીમી રાખવાની છે. ધીમી આંચ પર જ આપણે તેને ચડવા દેવાનું છે. તો જ્યાં સુધી આપણું મિશ્રણ છે તે એકદમ ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને ધીમે ધીમે હલાવ્યા કરીશું, જેથી આપણી જે ગાજરની બરફી છે તે એકદમ ટેસ્ટી એવી બનીને રેડી થાય. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો ઉપર બબલ્સ આવવા માંડ્યા છે. તો હવે આપણે તેમાં 1 થી 1.5 ચમચી ગાયનું ઘી એડ કરી દઈશું. તો હવે ઘી એડ કર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા અને છેલ્લે સુધી જરૂર જોજો, કેમ કે એકદમ ટેસ્ટી એવી ગાજરની બરફી બનીને રેડી થવાની છે. તો હવે આપણું ઘી પણ સારી રીતે મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણામાં બબલ પણ આવીને રેડી થઈ ગયા છે, એટલે આપણું જે ગાજરના પાણીનો ભાગ હતો તે એકદમ સારી રીતે બળીને રેડી થઈ ગયો છે. જ્યાં સુધી પાણીનો ભાગ ન બળે ત્યાં સુધી આપણે તેની ગેસની મીડિયમ ફ્લેમ પર ઉકળવા દેવાનું છે. તો હવે આપણે ધીમે ધીમે આપણો પાણીનો ભાગ છે તે બળીને રેડી થઈ ગયો છે. મિશ્રણ પણ એકદમ ઘટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડી વાર માટે ઠંડુ પડવા દઈશું. તો તમે અત્યાર સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો હવે આપણું મિશ્રણ પણ થોડું ઠંડુ થઈ ગયું છે. ત્યારબાદ આપણે એક પ્લેટ લઈશું, તેમાં આપણે સારી રીતે ઘી લઈશું અને તેને ફરતું ઘી લગાવીને તૈયાર કરીશું, જેથી આપણી બરફી છે તે નીચે ના ચોંટે. તો હવે આપણું જે બેટર છે થીક એવું તે બધું જ બેટર આપણે પ્લેટમાં એડ કરી દઈશું. તો ઉપરથી થોડું ઘી લગાવીને ફરીથી આપણે તેને સરખું બનાવી દઈશું, જેથી આપણું બેટર છે તે એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય. તો થોડી વાર સુધી આપણે તેને બહાર રહેવા દઈશું, જેથી આપણી બરફી છે તે જામીને થોડી રેડી થઈ જાય. તો તમે 1 થી 1.5 કલાક પછી જોઈ શકો છો આપણી બરફી એકદમ સારી રીતે જામીને રેડી થઈ ગઈ છે. તમે ઈચ્છો તો તેને ફ્રીજમાં પણ મૂકી શકો છો. તો હવે આપણે તેને ઢેફલી પાડીને એકદમ તૈયાર કરીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણી ગાજરની બરફી બનીને એકદમ રેડી છે. તો તમને આ રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને પ્લીઝ જઈને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે. અને તમને ભાવતી અન્ય કોઈ પણ રેસીપીના નામ તમે કોમેન્ટ કરી શકો છો. તેનો વિડીયો હું બહુ જ જલ્દી તમારા સુધી પહોંચાડીશ. તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો.